એસઆઈઆરની કામગીરી દરમિયાન વધુ એક મહિલા બીએલઓની તબિયત લથડી છે. મહિલા શિક્ષિકાને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા. જામનગરમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમની કામગીરી દરમિયાન એક મહિલા શિક્ષિકા અને બૂથ લેવલ ઓફિસરની તબિયત લથડતા વહીવટીતંત્રમાં ચિંતા પ્રસરી ગઈ છે. મસીતિયા શાળાના મહિલા શિક્ષિકા હિરલબેન ત્રિવેદી જામનગર શહેરના સત્યમ કોલોની વિસ્તારમાં ગઈકાલે બીએલઓની કામગીરી કરી રહ્યા હતા. તે દરમિયાન તેમની તબિયત અચાનક લથડી હતી. બનાવની ગંભીરતા જોતા હિરલબેન ત્રિવેદીને તાત્કાલિક સારવાર માટે બીજી હોસ્પિટલમાં આઈસીયુમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં જામનગરનો શિક્ષણ વિભાગ અને વહીવટી તંત્રના અધિકારીઓ તુરંત જ હોસ્પિટલ દોડી ગયા હતા. સદભાગ્યે સદન સારવાર બાદ હાલમાં મહિલા શિક્ષિકાની તબિયત સારી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આ બનાવથી જામનગરના શિક્ષણ વિભાગમાં અને અન્ય શિક્ષક બીએલઓના કામગીરીના ભારણ અને સ્વાસ્થ્ય અંગે ચિંતાનો માહોલ સર્જાયો છે. અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશન હાથ ધરાયું. ચંડોળા તળાવ પછી અમદાવાદનું આ સૌથી મોટું ડિમોલિશન. અમદાવાદના ઇસનપુરમાં મેગા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ. રામવાડી તળાવ ખાતે જે 900થી પણ વધુ કાચા પાકા ગેરકાયદેસર બાંધકામો છે અને કોમર્શિયલ પ્રોપર્ટી તેમજ દબાણો છે તેને દૂર કરવાની કામગીરી હાથ ધરાઈ. પરંતુ ઇસનપુરમાં દબાણ હટાવવાની આ કામગીરીમાં અંદરો-અંદર વિખવાદ પણ સામે આવ્યો. એસ્ટેટ કમિટીના ચેરમેનની જાણ બહાર જ કામગીરી થઈ હોવાનું સામે આવ્યું. જે સ્ટ્રક્ચર છે એમાં જે લોકો રહેતા હતા એને અમે 6 મહિના પહેલાં નોટિસ આપેલી, પરંતુ એ સમયે ચોમાસાની ઋતુ હતી અને બીજા દિવાળીનો જે તહેવારો હતા, આ બધાને ધ્યાનમાં રાખીને અમે નોટિસ આપેલી હોવા છતાં પણ અમે તાત્કાલિક ડિમોલિશનનું કામગીરી હાથ ધરેલ ન હતી. નહીં, આ ઈસનપુર ડિમોલિશન માટે મારી કોઈ તંત્ર દ્વારા મુલાકાત કરી નથી, પરંતુ એક ઈસનપુર તળાવના બ્યુટિફિકેશનના ભાગરૂપે જ્યાં આગળ રહેવાસીઓ જે હતા એ લોકોને નોટિસ આપી કાયદેસર કાર્યવાહી પૂરી કરવામાં આવી હતી. પોલીસના પટ્ટા ઉતારી દેવાની ધમકી આપનાર કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી સામે પાલનપુરમાં રોષ ફાટી નીકળ્યો છે. લોકોએ જિગ્નેશ મેવાણી હાય હાયના નારા લગાવ્યા હતા. જિગ્નેશ મેવાણીના નિવેદનને કારણે પોલીસ વિભાગ અને તેમના પરિવારોની લાગણી દુભાઈ છે, જેના વિરોધમાં પાલનપુરમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. એકત્ર થયેલા લોકોમાં પોલીસ પરિવારના સભ્યો અને તેમના સમર્થકો સામેલ હતા. આ તમામ લોકોએ રસ્તા પર ઉતરી આવી ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન જિગ્નેશ મેવાણી હાય હાયના નારાઓ પણ લગાવવામાં આવ્યા હતા. વિરોધકર્તાઓની મુખ્ય માંગણી છે કે ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પોતાના નિવેદન બદલ જાહેરમાં માફી માંગવી જોઈએ. પોલીસના ગૌરવ અને સન્માનને ઠેસ પહોંચાડતા નિવેદનથી સમગ્ર જિલ્લામાં રાજકીય માહોલ પણ ગરમાઈ ગયો છે. જિગ્નેશ મેવાણી આજે પોલીસ વિશે શબ્દો બોલ્યા છે, બહુ જ ખોટા છે, માટે એમને આ વિશે માફી માંગવી જોઈએ, નહીતર ગુજરાત પોલીસ અને તેમના પરિવાર સહિત બધાને આ આંદોલન ચાલુ રાખશે. જનપ્રતિનિધિ દ્વારા પોલીસનું આ પ્રકારના અપમાનને લઈને પોલીસ પરિવારો રસ્તા પર ઉતર્યા છે. તેઓ વિરોધ નોંધાવી રહ્યા છે કે જિગ્નેશ મેવાણી રાજીનામું ધરી દે. રાજ્યમાં 100 કલાકમાં રાષ્ટ્રવિરોધી તત્વોનું ચેકિંગ કરાયું. કોઈ પણ આરોપીને છોડવામાં નહીં આવે. ગુજરાત રાજ્યના પોલીસ વડા ડીજીપી વિકાસ સહાયે તાજેતરમાં રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા આરોપીઓનું સઘન વેરિફિકેશન અભિયાન હાથ ધરવા અંગે મહત્વપૂર્ણ માહિતી આપી છે. આ અભિયાન હેઠળ પોલીસે માત્ર 100 કલાકના ટૂંકા ગાળામાં જ કુલ 31,894 આરોપીઓનું વેરિફિકેશન કર્યું છે. આ કાર્યવાહીને મુખ્યત્વે ટાડા, એનડીપીએસ અને આર્મ્સ એક્ટ જેવા ગંભીર ગુનાઓ હેઠળ નોંધાયેલા આરોપીઓ પર કેન્દ્રિત હતી, જે રાષ્ટ્રની સુરક્ષા અને શાંતિ માટે જોખમી બની શકે છે. ચેકિંગ દરમિયાન જાણવા મળ્યું કે 3,700 જેટલા આરોપીઓએ પોતાના કાયમી સરનામા બદલી નાખ્યા છે. આથી ડીજીપી સહાયે સ્પષ્ટતા કરી કે પોલીસ હવે નવા સરનામા આધારે પણ આ તમામ શંકાસ્પદ તત્વોનું સઘન ચેકિંગ કરશે. આ 31,834 પૈકી આપણી ચેકિંગ દરમિયાન આશરે 11,880 ઇસમો હાજર મળી આવ્યા હતા. જે લોકો હાજર મળ્યા એ તમામની પૂછપરછ કરવામાં આવી. આ લોકો શું પ્રવૃત્તિ થઈ એ જાણવામાં આવ્યું અને એ લોકોની ડોસિયર તૈયાર કરવા માટેની પણ કામગીરી હાથ ધરવામાં આવી છે. એસઓપી અંતર્ગત રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓ પર કાયમી અંકુશ લાવવા માટે સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવશે. સુરેન્દ્રનગરમાં ગરીબો માટે ફાળવવામાં આવેલો સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવ્યો. આ કૌભાંડ ઝડપાતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો. સુરેન્દ્રનગરમાં સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું છે. પોલીસે સ્થળ પરથી મોટા પ્રમાણમાં અનાજ અને વાહન સાથે કુલ ₹3,37,000નો મુદ્દામાલ જપ્ત કર્યો. પોલીસે પાડેલી રેડ દરમિયાન સરકારી અનાજનો જથ્થો ગેરકાયદેસર રીતે હેરાફેરી થતો રંગે હાથે પકડાયો હતો.
જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ઘઉં, ચોખા અને ચણાના કટ્ટા તથા તેમાં વપરાયેલી બોલેરો પિકઅપ કારનો સમાવેશ થાય છે. જપ્ત કરાયેલા અનાજનો જથ્થો ઘઉંના 20 કટ્ટા, ચોખાના 7 કટ્ટા, ચણાના 5 કટ્ટા, કુલ અનાજના 40 કટ્ટા જપ્ત કરવામાં આવ્યા છે. આ કૌભાંડમાં સંડોવાયેલા 6 વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તેમજ તમામ પકડાયેલા મુદ્દામાલને એ ડિવિઝન પોલીસ મથકે લાવવામાં આવ્યો છે અને ગુનો નોંધીને વધુ તપાસ માટે પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો છે. આ કૌભાંડથી સ્પષ્ટ થાય છે કે સરકારી અનાજનો જથ્થો બારોબાર સગેવગે કરવામાં આવે છે, જેના કારણે ગરીબ લાભાર્થીઓ તેમના હકથી વંચિત રહે છે. વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહિલા સંચાલિત હાઈ પ્રોફાઇલ જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું. વડોદરા શહેરમાં ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એક અસામાન્ય અને હાઈ પ્રોફાઇલ મહિલા સંચાલિત જુગારધામ ઝડપી પાડવામાં આવ્યું છે, જેના કારણે પોલીસ પણ સ્તબ્ધ થઈ ગઈ હતી. ઘટના વારસિયા વિસ્તારની સિંધુ પાર્ક સોસાયટીની છે, જ્યાં નિકી માનવાની નામની મહિલા ઘરે જ આ જુગારધામ ચલાવતી હોવાનું સામે આવ્યું હતું. ચોક્કસ બાતમીના આધારે વારસિયા પોલીસે આ સ્થળ પર રેડ કરી હતી. પોલીસે રેડ દરમિયાન 15 જેટલી મહિલાઓ અને યુવતીઓને જુગાર રમતા રંગે હાથે ધરપકડ કરી હતી. આ મહિલાઓ મોટાભાગે પૈસાદાર પરિવારની હોવાનું પણ જાણવા મળી રહ્યું છે, જેને લઈને પોલીસ પણ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. પોલીસે સ્થળ પરથી જુગારધામના સાધનો અને 13 મોબાઈલ ફોન સહિત કુલ 1 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે પકડાયેલ તમામ મહિલાઓ વિરુદ્ધ હવે કાયદેસરની કાર્યવાહી શરૂ કરાઈ છે. પોલીસ દ્વારા આ જુગારધામ છેલ્લા કેટલા સમયથી ચાલતું હતું તે અંગે પણ વધુ તપાસ શરૂ કરાઈ છે. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં છબરડો થયો છે. આવતીકાલનું મીડિયા રિસર્ચનું પેપર આજે પૂછવામાં આવ્યું હતું. ગુજરાત યુનિવર્સિટીની પરીક્ષામાં ફરી એકવાર મોટો છબરડો સામે આવ્યો છે. યુનિવર્સિટી સંલગ્ન માસ્ટર ઓફ માસ કોમ્યુનિકેશન એન્ડ જર્નલિઝમ એટલે કે MMCJ-ના સેમેસ્ટર 3ની ચાલી રહેલી પરીક્ષામાં ગંભીર ભૂલ થઈ છે. જાણવા મળ્યા મુજબ વિદ્યાર્થીઓને આવતીકાલે લેવાનાર મીડિયા રિસર્ચ વિષયનું પેપર ભૂલથી આજે એટલે કે નિર્ધારિત તારીખથી 1 દિવસ પહેલા આપી દેવામાં આવ્યું હતું. આ કારણે યુનિવર્સિટીની પરીક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા થયા છે. આ છબરડા અંગે વિપક્ષે પણ યુનિવર્સિટી પર આકરા પ્રહારો કર્યા હતા. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ પણ આ મામલે સવાલો ઉઠાવ્યા અને યુનિવર્સિટી તંત્રની ગંભીર બેદરકારી પર રોષ વ્યક્ત કર્યો છે. આવી ગંભીર ભૂલના કારણે વિદ્યાર્થીઓ મૂંઝવણમાં મુકાયા છે અને યુનિવર્સિટીએ હવે આવતીકાલના પેપરનું શું કરવું તે અંગે નિર્ણય લેવો પડશે. આજે બનેલી આ ઘટના પરીક્ષા વ્યવસ્થાપન વિભાગમાં ચોકસાઈ અને પારદર્શિતાના અભાવને ઉજાગર કરે છે. અમદાવાદના પોળ વિસ્તારમાં પાણીનો પોકાર ઉઠ્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે સોના ચાંદીની ભઠ્ઠીઓ ચાલતી હોવાના કારણે આ સમસ્યા ઊભી થઈ છે. અમદાવાદમાં ઐતિહાસિક પોળ વિસ્તારમાં ખાસ કરીને માણેક ચોક નજીકની દેવજી સરિયાની પોળમાં રહેવાસીઓને પીવાના પાણીની ગંભીર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. પોળમાં આવેલા કેટલાક કોમર્શિયલ એકમોમાં સોના ચાંદી ગાળવાની ભઠ્ઠીઓ ચાલી રહી છે. આ ભઠ્ઠીઓમાં મોટર દ્વારા દરરોજ હજારો લીટર પાણીનો વપરાશ થતો હોવાથી પોળના અંદરના ભાગમાં આવેલા મકાનોમાં પાણીનું પૂરતું પ્રેશર આવતું નથી અને લોકોને જળ સંકટનો સામનો કરવો પડે છે. સ્થાનિકોના સતત વિરોધ બાદ એએમસી દ્વારા આવા એક કોમર્શિયલ એકમને સીલ કરવામાં આવ્યું છે. જોકે સ્થાનિકો માત્ર સીલ કરવાથી સંતુષ્ટ નથી. તેમની મુખ્ય માંગણી છે કે એક માત્ર સીલ કરવાથી નહીં પરંતુ આ સમસ્યાનું ચોક્કસ અને કાયમી નિવારણ લાવવું જોઈએ. અમારી માંગ ફક્ત પાણીની છે. અમને પાણી નથી આવતું અને આ કોમર્શિયલ એરિયા છે અને આ ભઠ્ઠી છે દાગીના ગાળવાની અને એ અમારી પોળની અંદર આવતું પણ નથી. એ બંધારણના ખાંચામાં આવે છે. મહેસાણા મહાનગરપાલિકા બને લગભગ 11 માસનો સમય થયો છે, તેમ છતાં પણ પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે. મહેસાણાના મનપામાં પ્રાથમિક સુવિધાનો અભાવ છે. મનપા બન્યા બાદ પણ પ્રાથમિક સુવિધા નથી મળતી તેવા સ્થાનિકોએ આક્ષેપ કર્યા છે. બિસ્માર રોડ વાહન ચલાવવું મુશ્કેલ બન્યું છે અને મુખ્ય બજારનો રોડ પણ ખખડધજ બન્યો છે. ટેક્સ લાગતા પહેલા માર્ગોની મરામત જરૂરી. ખખડધજ માર્ગોને કારણે વાહનોને થતું નુકસાન. આ બધી બાબતોને જોતા તંત્ર પહેલા સુવિધાઓ આપે અને પછી વેરા ઉઘરાવે તેવી પ્રજાની માંગ બની છે. સુવિધાઓનો બહુ જ અભાવ છે. સુવિધાઓ મળતી નથી અને આ ટેક્સ ખોટો છે, કારણ કે અમે ગાડી લઈએ તોય ટેક્સ ભરીએ, પેટ્રોલ સીએનજી ભરાવા જઈએ તોય ટેક્સ ભરીએ, તો કેટલું ટેક્સ ભરભર કરીએ. મેઇન વસ્તુ એ છે કે જે તમારી પાસે બજેટ પડ્યું છે, મહાનગરપાલિકા બની એના પછી ખૂબ મોટો બજેટ તમારી જોડે પડ્યો છે, પહેલાં તમે આ શોભાસન રોડ ઉપર એને વાપરો. આઇકોનિક રોડ બનાવવા જઈ રહેલી મહાનગરપાલિકા કમસે કમ પોતાના વિસ્તારમાં જે રોડ છે તેમને રિપેર કરી આપે અને સારા કરી આપે તેવી સ્થાનિક લોકોની માંગ ઉઠી છે. જામનગરમાં ડુંગળીનો પૂરો ભાવ ન મળતા ખેડૂત હતાશ થઈ ગયો હતો. હતાશ થઈ ગયેલા ખેડૂતે ડુંગળીના પાકને ખેડી નાખ્યો. જામનગર જિલ્લામાં ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોમાં ભારે હતાશા જોવા મળી રહી છે. ડુંગળીના પોષણક્ષમ ભાવ ન મળવાના કારણે લીંબુડા ગામના એક ખેડૂતે આખરે કંટાળીને પોતાના તૈયાર ડુંગળીના પાક ઉપર ટ્રેક્ટર ફેરવીને પાક ખેડી નાખ્યો હતો.
ખેડૂતોને હાલ ડુંગળીનો પ્રતિમણ ભાવ 50 રૂપિયા મળી રહ્યો છે, જે ડુંગળીના ઉત્પાદન ખર્ચ સામે નહીવત છે. ખેડૂતોનો આક્ષેપ છે કે હાલના બજાર ભાવથી તો ડુંગળીના ઉત્પાદન પાછળ થયેલો ખર્ચ પણ નીકળતો નથી. ભાવ ઘટાડાના કારણે નુકસાન સહન કરવાને બદલે ખેડૂતે ઊભો પાકનો જ નાશ કરી નાખ્યો હતો. ભાવ 50 રૂપિયા સરકાર દે, નિકાસ ન દે સરકાર તો શું કરું? લોટા ઓર્ડર ન મારવું તો કે 10 થી 11,000 રૂપિયા. આ ઘટના રાજ્યમાં ખેડૂતોની કથળતી સ્થિતિ અને યોગ્ય ભાવ ન મળવાની પરિસ્થિતિને ઉજાગર કરે છે.